નમસ્કાર સર્વે વિદ્યાર્થી મિત્રોને જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા વર્ષ 2026-27 ધોરણ 6 માટે પરીક્ષાનું જાહેરનામું બહાર પડી ગયું છે. મિત્રો, હું છું જગદીશ વાઘેલા. જગદીશ સર, જે વિદ્યાર્થીઓ ધોરણ 4 પાસ કરી અને ધોરણ 5માં આવેલ હોય તેવા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે. આ પરીક્ષા વિશે મેં વિગતવાર માહિતી આનાથી પહેલાંના વિડીયોમાં જણાવેલ છે. જો તમે એ વિડીયો ન જોયો હોય તો એકવાર જરૂર જોઈ લેજો. વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. આજના વિડીયોમાં આપણે આ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી, બધી જ વિગતથી માહિતી આપીશ. તેથી આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો, જેથી કરીને તમને આ બાબતે સંપૂર્ણ માહિતી મળશે. ખાસ બાબત મિત્રો, ફોર્મ ભરવાથી પહેલાં જરૂરી પ્રમાણપત્રો સાથે રાખવા, પછી જ ફોર્મ ભરવું. ચાલો મિત્રો, શરૂઆત કરીએ આજના વિડીયોની. તો તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ. ચાલો મિત્રો, શરૂઆત કરીશું. તો સૌથી પહેલાં ગૂગલ પર તમે જશો. ગૂગલ ઉપર તમારે www.navodaya-government-in છે ને, એ વેબસાઇટ અત્યારે મેન્ટેનન્સમાં છે. તો એ વેબસાઇટથી તમે નહીં ભરી શકો, મેન્ટેનન્સ ચાલે છે, અત્યારે કામ ચાલુ છે. એની જગ્યાએ જે એની વેબસાઇટ બીજી હું તમને છે ને CBSCITMS RCIL આમ કરશો, આના ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે પેજ ખુલી જશે. બરાબર, અહીંયા લખેલું આવે છે ક્લિક હિયર ફોર રજિસ્ટ્રેશન ફોર ક્લાસ 6. તો એના પર હું ક્લિક કરીશ તો આવી રીતે મેઇન પેજ ખુલી જશે એનું. તો એની અંદર બધું લખેલું છે, ઓનલાઈન એપ્લિકેશન ફોર એડમિશન ટુ ક્લાસ 6 2026-27. પછી લાસ્ટ ડેટ ટુ અપ્લાય 29 જુલાઈ 2025 તેમજ અન્ય વિગત આપેલી છે. આપણે અત્યારે જોવાની જરૂર નથી. મુદ્દા ઉપર આપણે જઈએ મિત્રો. તો સૌથી પહેલું, ધ કેન્ડિડેટ હેઝ ઓલરેડી પાસ્ડ સ્ટડીડ ક્લાસ 5th પ્રાયર ટુ સેશન 2025-26. એટલે એનાથી પહેલાં પાસ કરેલી છે. તો અહીંયા મિત્રો નો લખવાનું, કારણ કે આપણે 2025-26થી પહેલાં 5મું ધોરણ નથી પાસ કર્યું. ધ કેન્ડિડેટ હેઝ અપિયર ઇન જેનવીએસટી, પહેલાં નવોદયની પરીક્ષા આપી છે? ના. તમે જાહેરનામું વાંચ્યું? ત્રીજું, હેવ યુ રીડ ધ પ્રોસ્પેક્ટસ? યસ. પછી વેધર યોર ડિસ્ટ્રિક્ટ ઓફ રેસિડન્સ એન્ડ ક્લાસ 5th સ્ટડીંગ સેમ, એટલે તમારું રહેવાનું અને જિલ્લો અને જે 5મું ધોરણ છે એ બંને સેમ છે, સરખા છે? હા, યસ. પછી વેધર ધ કેન્ડિડેટ હેઝ બીન પ્રોમોટેડ ફ્રોમ ક્લાસ 4 ટુ એડમિટેડ ક્લાસ 5 બિફોર 31 જુલાઈ 2025. હા, જુલાઈ 31થી પહેલાં ધોરણ 5માં આવી ગયા છે. બરાબર. હવે મિત્રો નીચે છે ડુ યુ હેવ આધાર નંબર? યસ ઓર નો. જો તમારી પાસે આધાર નંબર છે, યસ કરશો. અહીંયા આપણે જો યસ લખશું તો એ મિત્રો અહીંયા એન્ટર આધાર નંબર બતાવે છે. જો તો અહીંયા એન્ટર આધાર નંબર આપણે નાખવાનો રહેશે અહીંયા. અને એન્ટર આધાર નંબર નાખવા પછી આપણે જેવા આપણે આધાર કાર્ડ એન્ટર કરશું એટલે સમજી લો ને કે આપણે ઓટીપી આવશે, અને ઓટીપી એન્ટર કર્યા બાદ આપણો નેક્સ્ટ પેજ ખુલી જશે. બરાબર. તો જો તમારી પાસે અત્યારે આધાર કાર્ડ ન હોય તો તમે શું કરવાનું, અહીંયા નો લખી દેવાનું. બરાબર. નો લખશો એટલે તમને શું બતાવશે મિત્રો, આવી રીતે લખેલું આવશે, યોર રજિસ્ટ્રેશન વિલ બી પ્રોવિઝનલ, પ્લીઝ અપલોડ એની ગવર્મેન્ટ અપ્રુવડ રેસિડન્સ સર્ટિફિકેટ ઓફ પેરેન્ટ ફ્રોમ ધ ડિસ્ટ્રિક્ટ વિચ કેન્ડિડેટ ઇઝ સ્ટડીંગ ઇન ક્લાસ 5th. એટલે જે બાળક ધોરણ 5માં અભ્યાસ કરે છે ત્યારે ત્યાંનો રહેઠાણનો પુરાવો વાલીનો હોવો જોઈએ. તો એની જગ્યાએ તમે આધાર કાર્ડ વાલીનું અપલોડ કરી શકો, પાન કાર્ડ અપલોડ કરી શકો, અથવા કોઈ પણ અધિકારીનું પ્રમાણપત્ર હોવું જોઈએ કે તમે ત્યાંના રહેવાસી છો જે તે જિલ્લાના. બરાબર. તો અહીંયાથી આપણે તમારે અપલોડ કરવાનું રહેશે. હું અહીંયાથી મારું અપલોડ કરીશ, અહીંયા આધાર કાર્ડ. તો મિત્રો આવી રીતે હું અપલોડ કરીશ. જો અહીંયા અપલોડ કર્યા બાદ નેક્સ્ટ પેજ ખુલી જશે આવી રીતે. ચલો મિત્રો, તો આવી રીતે પેજ ખુલી જશે. હવે હું તમને મેન બાબતો છે ને હું સમજાવતો જઈશ. મિત્રો, આપણે વિડીયોને વધુ લાંબો નથી કરવી, મહત્ત્વની બાબતો છે ને હું તમને જણાવતો જઈશ. તો સૌથી પહેલું છે સિલેક્ટ ધ સ્ટેટ, એટલે આપણે રાજ્ય સિલેક્ટ કરવાનું. જે તે રાજ્યમાં આવી રીતે લખેલું આવી જશે, ત્યાં ગુજરાત. બરાબર. પછી સિલેક્ટ ધ ડિસ્ટ્રિક્ટ, એટલે તમારો જિલ્લો. તો અહીંયા જિલ્લો જે જિલ્લામાંથી તમે આવતા હો. હું અહીંયાથી લખીશ કચ્છ લખીશ. બરાબર, કચ્છ. હવે અહીંયા ફરી ગુજરાત આવી ગયું, નીચે કચ્છ આવી ગયું. બરાબર. પછી સિલેક્ટ ધ બ્લોક. હવે મેં કચ્છ લખ્યું છે એટલે કચ્છના જે તાલુકા છે ને એના નામ આવી જશે, અબડાસા, અંજાર, ભચાઉ, ભુજ. તો હું અહીંયા લખીશ નખત્રાણા. બરાબર, નખત્રાણા બ્લોકમાં. પછી નેમ ઓફ ધ સ્કૂલ, અહીંયા તમે જે શાળાનું નામ હોય મિત્રો એ શાળાનું નામ અહીંયા તમે લખી શકો. અહીંયા નેમ ઓફ ધ સ્કૂલ શાળાનું નામ આવશે. હું વધુ ટાઈપ કરીને વધુ ટાઈમ નથી લેતો મિત્રો, અહીંયા શાળાનું નામ
બરાબર. ત્યારબાદ નેમ ઓફ ધ કેન્ડિડેટ, વિદ્યાર્થીનું નામ, નેમ એઝ ઇન ક્લાસ 5th સર્ટિફિકેટ, જે 5મા ધોરણના સર્ટિફિકેટમાં હોય ને એવી રીતે જ નામ. બરાબર. અહીંયા નામ વિદ્યાર્થીનું આવશે, નેમ ઓફ ધ કેન્ડિડેટ. બરાબર. જે નામ હોય એનું માની લો કે છે ધ્રુવ છે તો ધ્રુવ વાઘેલા. બરાબર. ધ્રુવ વાઘેલા હું અહીંયા લખું છું, એક્ઝામ્પલ તરીકે તમને જણાવું છું. પછી મોબાઈલ નંબર, જે મોબાઈલ નંબર હોય એ લખવાના, અહીંયા મોબાઈલ નંબર. બરાબર. અહીંયા મોબાઈલ નંબર નાખવાના. પછી છે નેક્સ્ટ છે નીચે ડેટ ઓફ બર્થ. મિત્રો ડેટ ઓફ બર્થ છે ને, જન્મ તારીખ, એ જે આપણું જાહેરનામું બહાર પાડ્યું છે ને એની અંદરની જે તારીખો છે ને એ તારીખની વચ્ચે જ જન્મ તારીખ હોવી જોઈએ, એ જ કેલેન્ડરમાં આપેલી હશે. એના સિવાય બહારની આની અંદર વધુ ડેટ ઓફ બર્થ નહીં આપેલી હોય. જો તમે આવતા હશો ને તો જ એ ડેટ ઓફ બર્થ આની અંદર હશે. બરાબર. તો હું અહીંયા એક ઉદાહરણ તરીકે એમ જ મેં ટાઈપ કરી લીધું 7/7/2016 કેલેન્ડરથી અંદરથી. પછી છે ઈમેલ આઈડી. મિત્રો ઈમેલ આઈડીમાં જો અહીંયા લાલ ફૂદડી નથી આપેલી એટલે ફરજિયાત નથી. ઈમેલ આઈડી જો તમે એન્ટર કરશો તોય ઠીક છે, નહીં કરો તો ઠીક છે. પછી મધર્સ નેમ, માતાનું નામ, એ કમ્પલસરી છે, તમારી માતાનું નામ લખવાનું. પછી જ છે બાજુમાં ફાધર નેમ, ત્યારબાદ ફાધર નેમ, પિતાનું નામ. નેમ ઓફ ધ ગાર્ડિયન ઓપ્શનલ, આ અહીંયા ઓપ્શનલ છે, વિકલ્પિક છે. જેમના માતા પિતા નથી હોતા તેમને ગાર્ડિયનનું નામ લખવાનું હોય છે. હવે ગાર્ડિયન સાથે તમારો શું સંબંધ છે? રિલેશન વિથ ગાર્ડિયન. બરાબર. રિલેશન વિથ ગાર્ડિયન. ત્યારબાદ નેશનાલિટી ઓફ ધ કેન્ડિડેટ, એટલે અહીંયા નીચે લખેલું આવી ગયું ઇન્ડિયન. બરાબર. હવે આ છે આઈડેન્ટિફિકેશન ઓફ માર્ક. આઈડેન્ટિફિકેશન ઓફ માર્ક્સમાં શું હોય? જે નિશાન હોય બાળકના શરીર ઉપર, ઘણા બાળકોના મોઢા ઉપર કે ફેસ ઉપર કટ માર્ક હોય, લાગેલો નિશાન હોય, તલનું નિશાન હોય, તો એ તમે આઈડેન્ટિફિકેશન ઓફ માર્કમાં લખી શકો. પછી છે મિત્રો જેન્ડર અને લિંગ, એટલે બાળક શેનમાં આવે છે? જો પુરુષ હોય તો મેલ અને છોકરી હોય તો ફિમેલ, અથવા બીજું કોઈ જેન્ડર છે તો ટ્રાન્સજેન્ડર. બરાબર. અહીંયા મેલ મેં લખી નાખ્યું. કેટેગરી, જનરલમાં આવતા હો તો જનરલ, એસસીમાં આવતા હો તો એસસી, એસટી, ઓબીસી, જેમાં આવતા હો એમાં આવી રીતે અહીંયા કેટેગરી તમે દર્શાવી શકો. બરાબર. મિત્રો ખાસ જણાવી દઉં, જે ફૂદડી મારેલી છે ને એ ફૂદડીવાળા ફરજિયાત તમારે ભરવાના છે. પછી અહીંયા એડ્રેસ લખવાનું, નીચે પિનકોડ નંબર નાખવાના. બરાબર. મીડિયમ ઓફ એક્ઝામિનેશન, મિત્રો આ ખાસ બાબત તમને જણાવી દઉં, મેં અગાઉ પણ જે વિડીયો બનાવ્યો છે ને એમાં પણ મેં તમને કમ્પલસરી મતલબ એક આની બરાબર ઇન્ફોર્મેશન મેં માહિતી આપી છે. જે બાળક જે માધ્યમમાં મતલબ શું કહેવાય એને પરીક્ષા લખવા માંગતો હોય એ અહીંયા લખી શકે. અહીંયા માની લો કે ગુજરાતીમાં મને પરીક્ષા આપીએ છીએ તો ગુજરાતીમાં તમે અહીંયા લખી શકો, ગુજરાતી. બરાબર. એસટીડી કોડ ફરજિયાત નથી, ટેલિફોન ફરજિયાત નથી. પછી ડિસેબિલિટી, આ મતલબ જે દિવ્યાંગ બાળકો હોય તેના માટે લાગુ પડે છે. સિલેક્ટ ધ રિલિજિયન, જે પણ તમે હિન્દુઇઝમ, ઇસ્લામ, ક્રિશ્ચિયાનિટી, સિખિઝમ, બુદ્ધિઝમ, જૈનિઝમ, ઝરથુસ્ટ્રિઝમ, અધર. અને જો અધર કરશો તો સ્પેસિફાઈ કરવું પડશે તમે અહીંયા કયા ધર્મમાંથી આવો છો, એ અધર પ્લીઝ સ્પેસિફાઈ. બરાબર. તો અહીંયા હું હિન્દુઇઝમ કરું છું અહીંયા. પછી છે આધાર નંબર, પેન નંબર એટલે પરમનન્ટ એજ્યુકેશન નંબર, અપાર આઈડી. આ ત્રણેય છે ને વિકલ્પ મતલબ ઓપ્શનલ છે, તમારે જરૂર નથી. કારણ કે જો લખવો હોય, ભરવો હોય તો ભરી શકો, હોય તો ભરી શકો, અથવા નહીં ભરો તો ચાલશે. ત્યારબાદ છે એન્યુઅલ ઇન્કમ. એન્યુઅલ ઇન્કમ મિત્રો, જો તમારા વાલીની આવક 10,000 છે મહિનાની તો વાર્ષિક આવક 1,20,000. બરાબર. 1,20,000 થાય તો જે આવક તમારા વાલીની હોય એ તમે અહીંયા ભરી શકશો. હવે નીચે આપણું જે આ પીળું કાર્ડ છે એની અંદર હું તમને જણાવી દઉં મિત્રો, તો એમાં કેવી રીતે આવશે? નેમ ઓફ ધ સ્ટેટ, અહીંયા ગુજરાત આવી ગયું. નેમ ઓફ ધ ડિસ્ટ્રિક્ટ કચ્છ આવી ગયું. પછી અહીંયા મેં ઉપર જે માહિતી ભરીને એના પ્રમાણે અહીંયા ભરાઈ ગયું. હવે અહીંયા તમારે વિલેજ ને એ છે ને જાતે ભરવાનું. અહીંયા માની લો કે હું અહીંયા વિલેજ મથલ લખું છું, મારું ગામ. બરાબર. અહીં મથલ લખું છું, અહીંયા પણ મથલ, અહીંયા પણ મથલ. માની લો કે હું મથલમાં ભણ્યો હું, પાછળ બીજી સ્કૂલમાં ભણ્યો હું, બે અલગ અલગ, તો એ પ્રમાણે તમારે એન્ટર કરવાનું. બરાબર. નેમ ઓફ ધ સ્કૂલ, જે પ્રાથમિક શાળાનું નામ હોય, મથલ પ્રાથમિક શાળા, મથલ પ્રાઇમરી સ્કૂલ, કે પછી કોઈ પણ ગામ હોય. પછી રેકગ્નાઇઝ પોતે આવી ગયું. સ્કૂલ લોકેશન, આવે સ્કૂલ ક્યાં આવેલી છે, ખાસ મિત્રો આ યાદ રાખજો. તમે માની લો કે રહેતા શહેરોમાં હો અને તમારી શાળા જો ગ્રામીણમાં આવી હોય ને તો ગ્રામીણમાં લખવાનું, રૂરલ લખવાનું.
તમે રેવો ગામડામાં છો પણ તમારી જે શાળા એ શહેરી વિસ્તારમાં આવી ગઈ, બરાબર, તો ત્યાં અર્બન લાગુ પડશે. બરાબર છે મિત્રો, ત્રણેયમાં ભરી નાખવાનું. પછી છે યર મંથ ઓફ જોઈનિંગ, ક્યારે જોઈનિંગ કરી, તો 2023 આવી ગયું, ઓટોમેટિક લઈ લેશે અહીંયા 2023 આવી રીતે. અહીંયા પણ પછી પાસ કયા વર્ષે કર્યું, તો જે વર્ષે પાસ થયા મે આવી ગયું, બરાબર. આ ઓટોમેટિક તમારે ભરતું જવાનું આવી રીતે. પછી અહીંયા 2024, પછી અહીંયા પાસ મે 2024, પછી અહીંયા સમજી લો 25, પછી પાસિંગ આવશે મેમાં આવશે. આવી રીતે ભરતું જવાનું. યર મંથ ઓફ પાસિંગ, હવે મંથ ઓફ પાસિંગ કયો હશે, બરાબર. તો મંથ ઓફ પાસિંગમાં શું હશે મિત્રો, સોરી આ જોઈનિંગ છે ને, તો અહીંયા જોઈનિંગમાં મેં જણાવ્યું તમને. અહીંયા જોઈનિંગ આપણું જૂનમાં આવે, બરાબર, જૂન આવે, કારણ કે જૂન સત્રથી નવું સત્ર જૂનથી ચાલુ થતું હોય, તો અહીંયા જૂન આવશે, બરાબર, અહીંયા જૂન આવશે. અને જે પાસિંગ હોય છે ને એમાં મિત્રો તમને જણાવી દઉં તો અહીંયા પાસિંગમાં આપણું મે હોય, બરાબર. અને ઘણી સ્કૂલોમાં જે સીબીએસઈની સ્કૂલો છે એમાં માર્ચ તમે બતાવી શકો. ઠીક છે મિત્રો, તો આ માહિતી તમને આ જે યલો કલરનો જે પીળા કલરનું દેખાય છે એની અંદર ભરવાની. પછી અંડરટેકિંગ બાય પેરેન્ટ્સ, આ તો આપણે ઓલરેડી લખી લીધું. હવે નીચે છે ને મિત્રો આવી રીતે આ તમારે સમજી લો ને વાલીનો ફોટો, સોરી વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, પછી વિદ્યાર્થીની સહીનો ફોટો, પછી નીચે છે પેરેન્ટ સિગ્નેચરનો ફોટો અને અપલોડ કેટેગરી સર્ટિફિકેટ. હવે અહીંયા જે ને તમારે કેટેગરી સર્ટિફિકેટ ફરજિયાત આવી ગયું છે આ વખતે. અહીંયા તમારે ફરજિયાત કેટેગરી સર્ટિફિકેટ દર્શાવવાનું રહેશે. ખાસ મિત્રો યાદ રાખજો, એસસી એસટી ઓબીસીમાંથી જેમાં આવતા હો તમે, એ તમારે ફરજિયાત અહીંયા દર્શાવવાનું રહેશે. એટલે તમે પહેલું છે ને આ વખતે હવે તમારે જાતિનું પ્રમાણપત્ર પહેલેથી જ તૈયાર રાખી દેવાનું, બરાબર. તો મિત્રો આ તો આવી રીતે અહીંયા જેવી રીતે તમે ફોર્મ અપલોડ કરશો, અને ખાસ આ જે પ્રમાણપત્ર અહીંયા જે અપલોડ કરવાનું છે ને એ 10થી 100 કેબીની અંદર જ હોવા જોઈએ. જો 1, 2 વિદ્યાર્થીનો ફોટો, વિદ્યાર્થીની સહીનો ફોટો, પછી વાલીની સહીનો ફોટો, આ ત્રણેય છે ને 10થી 100 કેબીમાં હોવા જોઈએ. અને જે સર્ટિફિકેટ છે આપણે શું કહેવાય, જાતિનું સર્ટિફિકેટ, જાતિનું પ્રમાણપત્ર, એ 50થી 300 કેબીની વચમાં હોવું જોઈએ, તો જ તમારું અહીંયા અપલોડ થશે. એટલે જ્યારે પણ તમે ઓનલાઈન ફોર્મ ભરવા બેસો ત્યારે આ જે તમારા જે પ્રમાણપત્રો છે એને આટલી સાઇઝમાં કન્વર્ટ કરી લેવાના, ચેન્જ કરી લેવાના, બરાબર. પછી નીચે તમે જેવું સેવ અને પ્રિવ્યૂ કરશો ને, જો અહીંયા કાંઈક અધુરાશ દેખાશે ને તો પ્લીઝ એન્ટર ધ નેમ ઓફ ધ સ્કૂલ આવી રીતે બતાવી દે છે. એટલે મારું અહીંયા સ્કૂલનું નામ લખવાનું બાકી રહી ગયું છે, બરાબર. તો અહીંયા મને બતાવી જ દેશે. માની લો તમારે અહીંયા કાંઈક પણ અધુરાશ જણાશે તો આવી રીતે બતાવી દેશે. જો મિત્રો છે ને, તો આવી રીતે જો તમે કાંઈક પણ અધુરાશ તમારી, ઠીક છે મિત્રો, તો આવી રીતે અહીંયા આમ કરી અને સેવ અને પ્રિવ્યૂ કરશો. પ્લીઝ એન્ટર નેમ ઓફ ધ મધર, આ બધું મતલબ સમજી લો મેં ભર્યું નથી. તમારું ફોર્મ ખુલી જશે, તમને એકવાર ચેક કરવાનું, અને જો તમને કંઈક અધુરાશ જણાય તો ફરીથી પેજ ઉપર જવાનું અને સુધારી દેવાનું. ઠીક છે મિત્રો, તો આવી રીતે તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો. હું આશા રાખું કે તમને જે મેં માહિતી આપી આ વિડીયોની અંદર એ તમને બરાબર સમજાઈ ગઈ હશે. જો વિડીયોની માહિતી તમને સારી લાગી હોય ને મિત્રો, તો વિડીયોને તમારા અન્ય મિત્રોને શેર કરજો, અને વિડીયોને લાઇક કરજો અને કમેન્ટ કરજો. અને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની જો તમે તૈયારી કરવા માંગતા હો તો કમેન્ટ કરીને તમે જરૂર જણાવજો. તમને સંપૂર્ણ માહિતી તેના વિશે આપીશ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ.